નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક કવિઓ, લેખકો, જૂની રંગભૂમિના કલાકારો એટલે નાટ્યકર્મીઓ, ચિત્રકારો, શિલ્પકારો, મ્યુઝિક કમ્પોઝરો, ગાયકો, આમ બહોળી વ્યાખ્યામાં, બહોળા પ્રમાણમાં આપે સર્જક સાથે રૂબરૂ થયા છો. આજે એક એવા જ સર્જક સાથે આપને રૂબરૂ કરાવવાની ઈચ્છા છે. દર્શક મિત્રો, જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર મનીષભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. મનીષ પરમાર કવિ છે, ખૂબ સારા કવિ છે અને ઉમદા કવિ છે, ગઝલકાર. મનીષભાઈ, સ્ટુડિયોમાં સ્વાગત છે. પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ અને આપનું વતન વાવડીગઢ ધરોઈ. ચોક્કસ. મનીષભાઈ, પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું અને કવિતાનો શોખ કઈ રીતે આપને થાય છે? કેટલું ભણ્યા આપ? આપના શબ્દોમાં દર્શક મિત્રો સુધી આપને બતાવવું છે. માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું, કુલ કેટલું ભણ્યા અને કવિતા કઈ રીતે આપને વળગે છે એ જાણવું છે. હા, તો મારું પ્રાથમિક શિક્ષણ ગામમાં વાવડીગઢમાં થયું, 1 થી 5 ધોરણ. પછી આગળ 7મા ધોરણમાં ખેરાલુ ગયો અને માધ્યમિક શિક્ષણ મારું સતલાસના તાલુકામાં થયું. ઓલ્ડ એસએસસી હતી એ વખતે. હાજી. અને પછી 1975-76માં અમદાવાદ HK કોલેજમાં. 75-76માં? ઓકે ઓકે. એ વખતે HK કોલેજમાં યશવંત શુક્લની 48 વર્ષ ઉપરની વાત છે. ત્યાં જોડાયો અને HK હોસ્ટેલમાં મેસમાં જમતા. અને પછી ત્યાંથી મને ચિત્રોના સ્કેચ કરવાનો શોખ હતો, શાળા કક્ષાએથી. પણ પછી HK કોલેજમાં એવું સરસ વાતાવરણ મને મળ્યું કે જ્યાં મને શબ્દ ફૂટ્યો. અને હોટેલ પોએટ ગ્રુપ ચીનુ મોદીના ત્યાં અને બધા અમે કવિતાઓ સાંભળવા જતા અને એમાંથી મને પહેલી કવિતા લખાઈ. અને એ વખતે અમારે અંગ્રેજીના પ્રોફેસર અબ્દુલ કરીમ શેખ મેસમાં જમવા આવતા, કોચરપ રહેતા. તો મને કહે, મનીષ, તમારે રૂમ પર જઈએ અને તમે કંઈ લખ્યું એવું સાંભળવું છે. તો એક ગઝલ સંભળાવીને પછી મને એમને દિશા સૂચન કહ્યું કે આ નવનીતમાં તમે કુંદનિકા કાપડિયાને મોકલો. અને પહેલી જ કૃતિ મારી 1980માં ત્યાં મોકલી અને સ્વીકાર્યનો જવાબ આવ્યો. પણ પછી નવનીત ને સમર્પણ બે અલગ અલગ હતા, તો બે ભેગા થયા ને એટલે કૃતિ જ ખોવાઈ ગઈ. બરાબર. એ મારી છપાઈ ના શકી. અને 1980માં સુરેશ દલાલે મારી કવિતામાં પહેલી જ કવિતા પ્રગટ કરી, જે જ્યારે હું કોલેજમાં હતો. મને એક દોસ્તારે કીધું, મનીષ, તારી કવિતામાં ગઝલ આવી છે. તો MJ લાઇબ્રેરીમાં ગયો, ત્યાં મારી પહેલી જ 1980માં ગઝલ છપાયેલી જોઈ અને ત્યાંથી પછી પદાર્પણ શરૂ થયું. અને હું અમદાવાદમાંથી સીધા મારા ઘરે ગયો, ગામ. કેટલું ભણ્યા અમદાવાદમાં, HKમાં? અમદાવાદમાં SY BA સુધી ભણી શક્યો. પછી ફાધરના દેહ વિલય પછી મારે બધી જવાબદારીઓ માથે પડી એટલે હું એક્સટર્નલ પરીક્ષા આપી શક્યો નહીં. અને ખેતીના કામમાં લાગી ગયો અને એક બાજુ ખેતરના શેઢે બેસીને કવિતા લખવાનું પણ. મનીષભાઈ, છેક ધરોઈ અમદાવાદ HK સુધી પિતાશ્રીના આગ્રહના કારણે આવે કે આપને ભણવું હતું ને આપ આવી ગયા હતા? પિતાનો આગ્રહ ખરો ને, મારે ભણવું હતું એ માટે આવ્યો હતો. પણ અહીંયા એ જમાનામાં ફિલ્મો જોવાનો શોખ મને ખૂબ, એટલે વધારે પડતું અભ્યાસમાં ધ્યાન નહોતો રાખી શક્યો અને ફિલ્મો ખૂબ જોતો. અને ફિલ્મોના ડાયલોગ્સમાંથી મને આ શબ્દો નવા મળતા અને હું કવિતા લખતો થયો. અને પછી તમે ઘેર જાઓ છો, ખેતીવાડી સંભાળો છો? પછી ઘેર જાઉં છું તો પછી બધું જ માથે લદાય છે, બધી જ જવાબદારીઓ, બહેનોની, આમ તેમ, ઘરની. એટલે મારી જે અભ્યાસ રુચિ હતી એ ત્યાં શૂન્ય બને છે. અચ્છા, કેટલા વીઘા જમીન? કેટલી? અમારે ત્યાં તો થોડીક જ છે, 2-3 વીઘા જમીન છે. ધરોઈ બંધ ખરો ને, એની કેનાલ દ્વારા પાણી લેતા હતા એટલે એ ચાલે છે.
વધારે પડતી જમીન નથી. મનીષભાઈ, પ્રથમ સંગ્રહ કયો આવ્યો આપનો અને કુલ કેટલા પુસ્તકો? અમારો પહેલો સંગ્રહ ગોરંબો 1994માં પ્રકાશિત થયો, જેને ગીરા ગુજરી એવોર્ડ મુંબઈથી મળેલો, અને એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર ચંદ્રાબેન શ્રીમાળીએ મારો સંગ્રહ કર્યો. પણ પહેલો જ સંગ્રહ હતો ને એમને સંપાદન કર્યું ને એ બરાબર મને ગમ્યું નહોતું, એટલે એ સંગ્રહ પછી બીજો સંગ્રહ આંસુના સરનામે, જે 1916માં આવ્યો, એ બીજો 1916 2016 હા સોરી 2016માં આવ્યો, જે ભરૂચ છપાયો. હવે ત્રીજો સંગ્રહ ક્ષણની પેલે પાર પ્રકાશન અર્થે મોકલ્યો છે, એ થશે એટલે 2 પુસ્તકો મારા થઈ ગયા. બરાબર. ગોરંભો પછી એ સંપાદન એટલે એમના નામે, ઇન્દિરાબેનના નામે આપની કવિતાઓ, ચંદ્રાબેનના નામે, ચંદ્રાબેન શ્રીમાળી. હાજી. છાપ્યું એમણે. હા. મનીષભાઈ, પરિવારમાં કોણ કોણ છે? અને આ બધું મનીષભાઈ, ખેતી, તમારી કવિતાઓ પ્રકૃતિ અંતર્ગત ગઝલો, તમારી ચાસ જમીન, તમે મતલબ ત્યાં જેમ રાવજી કૃષિ કવિ તરીકે ખૂબ આપણા ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે, એમ મનીષભાઈની કવિતાઓ મેં ઘણી બધી વાંચી છે. જ્યારે સાહિત્યિક સામયિકનો જમાનો હતો ને મોકલવાની, જે બધા સામયિકમાં કવિતા છપાય તો ઘણું બધું સારું લાગતું હતું, જેમ આપે એમ જેમાં જઈને કવિતાનું જોઈ આપની પ્રથમ ગઝલ એમ. પરંતુ સોશિયલ મીડિયા આવવાથી હવે સાહિત્યિક મેગેઝિનો હવે પૂરા થઈ ગયા છે લગભગ. મનીષભાઈ, પરિવારમાં કોણ કોણ અને કેવી હૂંફ મળતી હતી આ તમે બધું લખતા હોય ત્યારે, અને કેવું રહ્યું ઘરનું વાતાવરણ, કેવું, કોણ કોણ હતા ફેમિલીમાં? ફેમિલીમાં મારે 2 દીકરી છે અને 2 દીકરા. એમાં મોટો દીકરો થોડુંક ખેતીનું કરે છે, ડાયમંડમાં ગયો, અને નાનો છે આનંદ, અહીંયા ભાષા ભવનમાં ભણે છે PhDમાં. મારા પત્નીને ખૂબ રુચિ, ખેતી કામ કરતાં કરતાં હું ઘણી વખત કવિતા લખું તો હું સંભળાવું તો સાંભળે, એટલો બધો શોખ હતો એમને. એટલે અત્યારે આ દુનિયામાં છે નહીં હતો, પણ ખેતરના શેઢે પાણી વાળ્યું હોય ખેતરમાં, અને એના કલકલ અવાજમાં ઘણી વખત મારા ખિસ્સામાં કાગળ હોય તો એ પંક્તિ આવતી હોય તો હું રોકી ના શકું. હાજી. એને ઊભા લખી નાખું. એ રીતના મારી કવિતાનો પ્રવાહ ચાલુ રહ્યો છે આજ બી. અચ્છા. કોઈ યાદગાર કવિ સંમેલન, અસ્મિતા પર્વમાં પણ આપે કવિતા પાઠ કર્યો છે, એવા ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પણ અનેક જગ્યાએ આપ કવિ તરીકે કદાચ કાવ્ય પઠન કર્યું હશે, તો એ અંગે થોડી વાત. 2019માં ઉત્તરકાશી મોરારી બાપુના કાર્યક્રમમાં રામકથા હતી, ત્યારે 250 લેખકો ગુજરાતના ગયા હતા, એમાં મારું નામ હતું. પછી અમે ત્યાં હોટેલમાં ઉતર્યા, પછી જમતા સામે 2-3 કવિઓ મળે અને મને કહે, મનીષભાઈ જન્મદિવસ મુબારકબાદી. એટલે મને ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે. 5-11 ઉત્તરકાશીમાં હતા આપ, ને? આપણે હતા. હા, બિલકુલ. પછી સ્ટેજ ઉપર એક કવિએ એક ગઝલ બોલવાની હોય, તો આપણે સ્ટેજ ઉપર હું ગયો, બોલી નીચે ઉતરતો તો માધવભાઈ ને રઘુવીરને બધા બેઠેલા હતા. માધવભાઈએ કીધું કે હરીશભાઈ આજે મનીષનો જન્મદિવસ છે. પછી મને બાપુ પાસે લઈ જઈ, બાપુએ મને હા કીધું, કેટલામું વર્ષ ચાલે છે તમારું? મેં કહું મારું આટલામું વર્ષ. પછી રામનવમીનું ઓઢાડીને મારું સન્માન કર્યું. એ મારો જન્મદિવસ ઉત્તરકાશીમાં ઉજવાયો. પછી મોડાસા, પાલનપુર, એ અકાદમીના મુશાયરાઓમાં ગયેલો છું. મહેસાણામાં એક વખત અકાદમીનો મુશાયરો હતો, ત્યાં પણ ગયો છું. પાલનપુરમાં હરદ્વાર ગોસ્વામીનું સંચાલન હતું. અને આ રીતના હું મારી કવિતાને. આપના પુસ્તકો પોખાયા હોય તો એ અંગે વાત. હા, એટલે મારું પહેલું પુસ્તક ગોરંબો 1994માં ગીરા ગુર્જરી એવોર્ડ મુંબઈનો. અને સમારંભ ત્યાં કર્યો હતો, પણ હું હાજર નહોતો રહી શક્યો, તો રમણલાલ જોશીએ મારો પૂરો એવોર્ડ સ્વીકાર્યો હતો. બરાબર. ગીરા ગુર્જરી. હાજી. અને આંસુના સરનામે બીજું પુસ્તક છે, એમાં રઘુવીરે દિવ્ય ભાસ્કરમાં સરસ લખ્યું હતું. મનીષભાઈ, ગઝલ
માં જ ખેડાણ કરો છો કે બીજા કોઈ પ્રકારમાં, ગદ્યમાં, કવિતામાં, ગીતમાં આપનું ખેડાણ ખરું? અછાંદસ કવિતામાં થોડુંક ખેડાણ કર્યું છે હમ અને પત્ર લેખનમાં મને ખૂબ ગમે છે, એટલે એ પણ હું લખું છું. ગદ્યમાં પણ લખી શકું, પણ વાર્તા તરફ નથી ગયો. ગઝલ શિલ્પ મને ખૂબ ગમે છે. હા, ગઝલ પ્રકાર ગમે છે. એ ગઝલ પ્રકારમાં અને એ સની સબ પોએટ્સ, હોટેલ પોએટ્સના કારણે આપનામાં એ ગઝલની શિસ્ત, ચીનુ કાકાને બધા સાથે રહ્યા ચીનુ ને- મોદી સાથે, હા. મિસ્કિન સાથે, હા. હર્ષદ ત્રિવેદી, હા હા એ બધાના વર્તુળમાં રહી અને મને એમાં ખૂબ ખેંચાણ અનુભવવા મળ્યું ગઝલમાં. કે 5 શેરમાં જે વસ્તુ કહેવી હોય છે ને એ બધી સંપૂર્ણ આવી જતી હોય છે. હમ હમ. મતલાથી શરૂ કરીને મક્તા સુધીની જે યાત્રા છે એમાં આપણને જે ભાવ લાવવો હોય એમાં મજા પડે. મનીષ પરમાર, એક તો પપ્પાનો આગ્રહ હતો, HKમાં આવે છે, SY BA સુધીનો અભ્યાસ કરીને છોડી દે છે. હવે એ જ મનીષ પરમાર 68મા વર્ષે પુત્ર આનંદઈ PhD કરે છે અને પાછળ સાથે આવે છે. કેવું લાગે છે? કેવું એ વખતનો સમય, આજનો સમય કેવું ફીલ થાય છે? હા હા હા, એ સમય કોલેજ કાળનો અને અત્યારનો આ સમય. આનંદ સાથે તમને કેવું? એ PhD કરી રહ્યો છે પણ ગુજરાતી હા, એ પણ ભાષામાં. મને એક પ્રકારની ખુશી પણ છે. તમારું ના થયેલું કામ એ કરી રહ્યો એ છે. કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારું નામ એના આગળ પ્રસ્થાપિત થશે, મારી ઓળખ બની જશે. વાહ. આનંદ જે કામ કરી રહ્યો છે ભાષામાં, એ એક પાનું આગળ લઈ જશે એવું લાગે છે. સંતોષ છે. સંતોષ છે. હા. આજનું સોશિયલ મીડિયા, આજની કવિતાઓ છપાય છે. હવે તો મનીષભાઈ વોટ્સઅપ પર પણ દેખાયા કાલે. એટલે પ્રવૃત્ત છો તમે. કવિતામાં કેવું? પહેલાં તો મેગેઝિનમાં જોતા હતા એટલે જીવંતતા આવતી હતી. ચોક્કસ. વર્ષો 3-4 મહિના થયા હોય, કુમારમાં તો 7 મહિના થયા હોય, અને પછી છપાય તમે ભૂલી પણ ગયા હોય. અત્યારે તો જેવું લખીએ એવું પોસ્ટ થાય છે. કોઈનામાં પેશન, ધીરજ રહી નથી. મનીષભાઈ, આજના કવિઓને સંદેશ તમારો, કેવું પેશન રાખવું જોઈએ, કવિતા કઈ રીતે લખાય, આપનું અનુભવનું ભાથું આજના સર્જકોને. મને તો કોઈનો પત્ર આવે ને તો ખૂબ ગમતું ટપાલમાં, અને હું જ્યારે એને જવાબ આપું ત્યારે સામેથી એ કે મનીષભાઈ, આટલા સુંદર સુઘડ અક્ષરો તમને કુદરતે ભેટ આપી છે. વાહ. માધવભાઈ પણ એક વખત કહેતા હતા કે મનીષ, તારા અક્ષરો આટલા બધા સુંદર. એટલે પત્ર લેખનનો શોખ, અને મને કોઈની ટપાલ આવતી હોય ને તો હું આમ ચાતકની જેમ રાહ જોતો. હવે એ જમાનો હમણાં ગયો. હવે તો કોઈનો પત્ર બી નથી આવતો, કે કોઈને આપણે પત્ર લખી શકતા નથી આ ટેકનોલોજીના જમાનામાં. બરાબર. એટલે એ શોખ એટલો બધો હતો, મજા આવતી. બરાબર. આજના સર્જકોને આપનો સંદેશ. અત્યારનું મોબાઈલમાં ગઝલો લખાય છે અને તરત જ પોસ્ટ થાય છે. ગઝલમાં કઈ રીતે કામ કરવું જોઈએ એ વિશે તમારી વાત આજના સર્જકોને સંદેશ રૂપે. તો મને આજના સર્જકોમાં જે મોબાઈલમાં જે કવિતાઓ આવે છે ઓછી ગમે છે. ઘણી વખત બસ આવેશમાં આવી જઈને જોડકનું પણ થઈ જાય, ગઝલના નામે એવું થતું હોય, એટલે પરિપક્વતા મને ઓછી લાગે છે. ગમતા પ્રિય કવિ? ગમતા પ્રિય કવિ મને રાવજી પટેલ અને ચીનુ મોદી અને ધૂની માંડલિયા અમારા ખાસ ગમતા કવિઓ છે. પ્રિય લેખકો વાંચ્યા હોય આપે ગદ્યમાં? પ્રિય લેખકોમાં મને ઉમાશંકર જોશી અને શ્યામ સાધુ, મનોજ ખંડેરિયા, આદિલ, એ બધા મને ખૂબ ગમે. ખૂબ ગમે. મનીષભાઈ, તમારી રચનાઓ વાંચવાનું કહેવામાં આવે તો કઈ રચનાઓ વાંચો તમે GTPLના દર્શકો માટે? તમારી ગઝલો. હા હા. ગઝલ પાઠ કરવા માટે આપને આમંત્રણ આપું છું. હા, તો હું એક બે હા, બિલકુલ બિલકુલ. ઇરશાદ. એક બે ગઝલ સંભળાવી જ દઉં. ઇરશાદ. ઇરશાદ. વાહ. એક ગઝલ એમ છે. ઇરશાદ. હું ગઝલમાં વેદનાનો ખૂબ ઊંડો વ્યાપ છું. હું ગઝલમાં વેદનાનો ખૂબ ઊંડો વ્યાપ છું. શબ્દના મૃદંગ પર વાગી રહેલી થાપ છું. વાહ. શબ્દના મૃદંગ પર વાગી રહેલી થાપ છું. મેં કબૂલાતો કરી છે, મહેક ચોર્યાની હવે. મેં કબૂલાતો કરી છે, મહેક ચોર્યાની હવે. હું ફૂલોને ચૂંટતા ભેગું થયેલું પાપ છું. વાહ. ચો તરફ સાતેય દરિયા પણ
વરાળો થઈ ગયા. હમ ચો તરફ સાતે સાથે દરિયા દરિયા પણ પણ વરાળો થઈ ગયા. વરાળો થઈ અચ્છા ગયા. મિશ્રાયાભાઈ. ધોમ ધકતા કારમાં વૈશાખનો હું તાપ છું. ધોમ ધકતા કારમાં વૈશાખનો હું તાપ છું. સાવ સૂકો પટ નદીનો સાદ ઝીલે શી રીતે? સાવ સૂકો પટ નદીનો સાદ ઝીલે શી રીતે? હું તરસમાં સાવ પથ્થર થઈ ગયેલો શ્રાપ છું. શ્રાપ છું. વાહ. દર્દને ગૂંથ્યા કરું હું કાફિયામાં ક્યાં સુધી? દર્દને ગૂંથ્યા ક્યાં કરું કરું? હું કાફિયામાં ક્યાં સુધી? કાળજેથી યાદની કાયમ ભૂસાતી છાપ છું. વાહ. હું ગઝલમાં ખૂબ ઊંડો વેદનાનો વ્યાપ છું. બીજી એક ગઝલ છે, અર્થ જીવનનો સમજવામાં ઘણા વર્ષો ગયા. વાહ. અર્થ જીવનનો સમજવામાં ઘણા વર્ષો ગયા ને ગઝલ એકાદ લખવામાં ઘણા વર્ષો થયા. અર્થ જીવનનો સમજવામાં ઘણા વર્ષો થયા ને ગઝલ એકાદ લખવામાં ઘણા વર્ષો થયા. ડુસકા ભરતો રહ્યો એકાંત જેવી રાતમાં. ડુસકા ભરતો રહ્યો ડુસકા ભરતો રહ્યો એકાંત જેવી રાતમાં. આંસુઓ કોરા છલકવામાં ઘણા વર્ષો થયા. તું ભળી છે સૂર્યની ડૂબેલ સીમામાં સનમ. સાંજના રંગો પકડવામાં ઘણા વર્ષો થયા. કંટકોથી કોઈ બચવાનો મને ભય હોય ક્યાં? આ ફૂલોના શ્વાસ ભરવામાં ઘણા વર્ષો થયા. છેલ્લો શેર છે વિનાશ. ઈર્ષાદ. ઈર્ષાદ. મનીષ તોફાની નદીને વાળું ક્યાં કોની તરફ? મનીષ તોફાની નદીને વાળું ક્યાં કોની તરફ? પૂરને પણ ખાલી કરવામાં ઘણા વર્ષો થયા. વાહ. અર્થ જીવનનો સમજવામાં ઘણા વર્ષો થયા. ગઝલ એકાદ લખવામાં ઘણા વર્ષો થયા. આ ધુમાડાનું વજન ક્યાં જાય છે? રાખ તો સળગ્યા પછીથી થાય છે. બહુત અચ્છે ભાઈ. આ ધુમાડાનું ફરી આ ધુમાડાનું વજન ક્યાં જાય છે? ક્યાં બાત. રાખ તો સળગ્યા પછીથી થાય છે. કે નહીતર આંસુઓ દેખાય છે? કે નહીતર આંસુઓ દેખાય છે? મારી ભીતરમાં કશુંક વહેરાય છે. બહુત અચ્છે. કે નહીતર આંસુઓ દેખાય છે? મારી ભીતરમાં કશુંક વહેરાય છે. રેત ડમરીથી દટાયેલી તરસ. રેત ડમરીથી દટાયેલી તરસ 7 જન્મોથી નદી સુકાય છે. રેત ડમરીથી દટાયેલી તરસ 7 જન્મોથી નદી સુકાય છે. કેટલા વર્ષો ગયા આવ્યો નહીં, તું પ્રતીક્ષામાં ચણાતો જાય છે. ક્યાં બાત હે. કેટલા વર્ષો ગયા આવ્યા નહીં, તું પ્રતીક્ષામાં ચણાતો જાય છે. નીકળી એમાંથી તો મારી તરસ. નીકળી એમાંથી તો મારી તરસ. પાણી પોચા પથ્થરો ખોદાય છે. આ ધુમાડાનું વજન ક્યાં જાય છે? રાખ તો સળગ્યા પછીથી થાય છે. ક્યાં અહીં વરસાદનો છાંટો પડે છે? ગઝલ છે. ઈર્ષાદ. ક્યાં અહીં વરસાદનો છાંટો પડે છે? સાતમા આકાશમાં શું ગળગળે છે? ક્યાં અહીં વરસાદનો છાંટો પડે છે? સાતમા આકાશમાં શું ગળગળે છે? ક્યાંક ઝાંઝરના અવાજો સાંભળું છું. ક્યાંક ઝાંઝરના અવાજો સાંભળું છું. અંધકારોમાં ગહન રસ્તા જડે છે. ક્યાંક ઝાંઝરના અવાજો સાંભળું છું. અંધકારોમાં ગહન રસ્તા જડે છે. વિશ્વ તો પણ વશ થયુંના સંશયોનું. વિશ્વ તો પણ વશ થયુંના સંશયોનું. જાત સાથે શબ્દ વર્ષોથી લડે છે. ક્યાં બાત હે. બહુત અચ્છા. જાત સાથે શબ્દ વર્ષોથી લડે છે. રેશમી કાપા પડે છે કાળજામાં. રેશમી કાપા પડે છે કાળજામાં. શ્વાસમાં બારીક એવું શું અડે છે? અચ્છા હે. રેશમી કાપા પડે છે કાળજામાં. શ્વાસમાં બારીક એવું શું અડે છે? છેલ્લો છે હાંફતા અંધારની સામે ઊભો છું. હાંફતા અંધારની સામે ઊભો છું. એટલામાં ચાંદની આવી ચડે છે. હાંફતા અંધારની સામે ઊભો છું. એટલામાં ચાંદની આવી ચડે છે. ક્યાં અહીં વરસાદનો છાંટો પડે છે? સાતમા આકાશમાં શું ગળગળે છે? હવે આ મિસ્કિનને ગમતી ગઝલ.
મળી શકતી નથી કેળી, હવે તો હું એ થાક્યો છું. મળી શકતી નથી કેળી, હવે તો હું એ થાક્યો છું. શબ્દના ખેતરો ખેડી, હવે તો હું એ થાક્યો છું. અકળ એ મહેકને પાતાળમાંથી મેળવી લેવા, હવાનું મૂળું ખેડી, હવે તો હું એ થાક્યો છું. જરી લીલાશ પણ ફૂટી નહીં વેરાન પટમાં જ્યાં, સતત રણમાં નદી રેડી, હવે તો હું એ થાક્યો છું. હૃદય ઝંકૃત કરે એવા સૂરો ક્યાં સંભળાયા છે? હૃદય ઝંકૃત કરે એવા સૂરો ક્યાં સંભળાયા છે? બધાએ તારને છેડી, હવે તો હું થાક્યો છું. વાહ. છેલ્લો શેર છે. અગાશીમાં મનીષ આવી અને ઊભા રહો એકલ. અગાશીમાં મનીષ આવી અને ઊભા રહો એકલ, સુનિયા જોઈને મેળી, હવે તો હું એ થાક્યો છું. મળી શકતી નથી કેળી, હવે તો હું એ થાક્યો છું. શબ્દના ખેતરો ખેડી, હવે તો હું એ થાક્યો છું. મનીષભાઈ, ભવિષ્યનો શું પ્લાન છે? શું કરવું છે? 68 થયા છે, કેવું લાગે છે? બસ હવે આમ નિવૃત્તિના આરે ઊભા છીએ જાણે, અને આમ કશુંક નવતર કરવાનો, લખવાનો વિચાર ચાલે છે. તો શું કહેવાય કે આપણે આપણું પોતાના આત્મચરિત્ર લખવાનો વિચાર. અચ્છા, તમે જીવનમાં આત્મચરિત્ર લખો? એટલે શું આપણે જીવ્યા અને શું જીવવાનું છે એ બધી વાતોનું લેખન થોડું કરવાનો વિચાર છે ગદ્યમાં. એ થોડો વિચાર છે, હવે કરીશ. બીજી કોઈ મનગમતી ગઝલ સંભળાવી છે? એકાદી ગઝલ ઇરશાદ. કદાચ મારા પત્નીના નિધન પછીની જો આમાં હોય. હા, બિલકુલ ઇરશાદ. તો એકાદી જ ગઝલ સંભળાવું. ઇરશાદ. ક્યાંક અંધારું જતું ને આવતું જોયા કરું. ક્યાંક અંધારું જતું ને આવતું જોયા કરું, મન વિચારોમાં ઉથલ પાથલ થતું જોયા કરું. મન વિચારોમાં ઉથલ પાથલ થતું જોયા કરું, ક્યાંક અંધારું જતું ને આવતું જોયા કરું. આજ મારા આંસુનો આકાર ભૂસાઈ ગયો. આજ મારા આંસુનો આકાર ભૂસાઈ ગયો, દર્પણોમાં બિંબ તારું ક્યાં હતું જોયા કરું. આજ મારા આંસુનો આકાર ભૂસાઈ ગયો, દર્પણોમાં બિંબ તારું ક્યાં હતું જોયા કરું. છાંયડો પાછો નહીં આવે કદી એ કાલનો. છાંયડો પાછો નહીં આવે કદી એ કાલનો, વિશ્વ મારું છાંયડા અંદર જતું જોયા કરું. વિનાશ. એક પંખી પાંખમાં એની સમાવીને પછી, ઘર સુધી નભ ઉચકીને લાવતું જોયા કરું. એક પંખી પાંખમાં એની સમાવીને પછી, ઘર સુધી નભ ઉચકીને લાવતું જોયા કરું. શેર છે. ખૂબ પાસે તોય છેટું કેટલા જોજન સમૂહ. ખૂબ પાસે તોય છેટું કેટલા જોજન સમૂહ, પગલું જાણે માર્ગને લંબાવતું જોયા કરું. વાહ. ખૂબ પાસે તોય છેટું કેટલા જોજન સમૂહ, પગલું જાણે માર્ગને લંબાવતું જોયા કરું. ક્યાંક અંધારું જતું ને આવતું જોયા કરું, મન વિચારોમાં ઉથલ પાથલ થતું જોયા કરું. એતદમાં કમલભાઈએ છાપી હતી. વાહ. આકૃતિ આવેલી. બરાબર. એટલે આ રીતે મારો ગઝલનો આખો પિંડ બંધાયેલો પેશ કર્યો. દર્શક મિત્રો, આપણે મનીષ પરમારને માણી રહ્યા હતા. મનીષભાઈ પ્રકૃતિ અંતર્ગત, અને આપણે જાણ્યું કે અમદાવાદથી કવિતાનો ગર્ભ લઈને છેક વાવડી ગઢમાં જઈને પણ એ ગર્ભ સિંચન પામે છે ને ગઝલ સંગ્રહ રૂપે આપણને મળે છે. નવો સંગ્રહ પણ આવી રહ્યો છે. એમનું જાતે ચરિત્ર નિબંધો પણ એ હવે લખવા માગે છે આત્મકથનના સ્વરૂપમાં. એ પણ આપણે સ્વાગત કરીએ. ભવિષ્યમાં એમનું આરોગ્ય સારું રહે, સ્વસ્થ રહે, મસ્ત રહે, અને એ હંમેશા ઉર્જાવાન રહે ને સાહિત્યમાં સેવા કરતા રહે. મનીષભાઈને સ્ટુડિયોમાં આવવા માટે જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ. આભાર મનીષભાઈ. થેન્ક યુ.